आओ चलो चलकर आगाज करते हैं। आओ चलो चलकर आगाज करते हैं। जो चल रहा है उसे छोड़कर एक नई शुरुआत करते हैं। आओ चलो चलकर आगाज करते हैं। जो चल रहा है उसे छोड़कर एक नई शुरुआत करते हैं। अभिव्यक्ति आजादी की लड़ाइयाँ तो हमने बहुत लड़ ली। अभिव्यक्ति आजादी की लड़ाइयाँ तो हमने बहुत लड़ ली। आओ राष्ट्र हित में चलकर, अपने गांव के हित में चलकर, अपने परिवार के हित में चलकर और अपने हित में चलकर कुछ अच्छा काम करते हैं। नमस्कार। અત્રે ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, વિદ્યાર્થી મિત્રો, વડલાની છાયા જેવા વડીલો અને તમામ ગ્રામજનોનું આ શુભ પ્રસંગે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સર્વને હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। ગાંધીજી એક એવો દિવસ ઉગાવે છે 15 ઓગસ્ટ 1947 ના રોજ એક એવો અલગ જ સૂર્ય ઉગે છે જે ગુલામીમાંથી આઝાદીનો ઉદય કરાવે છે અને એ ઉદયમાં અનેક લોકોના જીવ, અનેક લોકોનો પસીના, અનેક લોકોનું ખૂન સમાવેશ હોય છે અને એમાં અનેક લોકોનો સંઘર્ષ અને એ અનેક લોકોના સંઘર્ષમાં जो कोई मुख्य चेहरो सामे आवतो होय तो ए छे मोहनदास करमचंद गांधी। जी हाँ, गांधीजी। गांधीजी एक एवं व्यक्तित्व कि जे सूट बूट पहरीने वकीलात करवा वाळो व्यक्ति, सूट बूट पहरीने वकीलात करवा वाळो व्यक्ति ज्यारे एक खादी मात्र धोतिया उपर आवे छे ए त्याग कोई सामान्य त्याग न हतो। જ્યારે પ્રથમવાર ગાંધીજી જ્યારે પ્રથમવાર જેમ આપણે અહીંયા શાળામાં બાળકને મૂકીએ છીએ ત્યારે ગાંધીજી પોતે પ્રથમવાર જ્યારે શાળામાં જાય છે ત્યારે એ કઈ સામાન્ય પ્રસંગ ન હતો। ઢોલ નગારા સાથે એમને શાળામાં મૂકવામાં આવ્યા હતા। એવા અમીર ઘરમાંથી ગાંધીજી હતા, કોઈ સામાન્ય ઘરમાંથી કે ગરીબ પરિવારમાંથી ગાંધીજી ન હતા। અને એ ગાંધીજી જ્યારે પોતે પોતાનો અભ્યાસ ત્યાં પૂર્ણ કરી, આપણું ગુજરાત જ એટલે, અને ત્યાં પૂર્ણ કરી અને વિદેશ ભણવા જાય છે, વકીલાતની ડિગ્રી મેળવે છે અને ભારત પાછા ફરે છે। જ્યારે ભારત પાછા ફરે છે અને પછી અબ્દુલ્લા શેખ નામના વ્યક્તિનો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા જાય છે અને જ્યારે દક્ષિણ આફ્રિકા જાય છે ત્યારે મેરીટબર્ગ સ્ટેશન નામનું એક રેલવે સ્ટેશન હોય છે અને તેમને ત્યાં ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે। ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે રેલવેમાંથી, કારણ કે તે કાળા રંગના હતા, શ્યામ રંગના હતા। અંગ્રેજ લોકો ગોરા હતા, દક્ષિણ આફ્રિકાના લોકો ગોરા હતા અને તે શરીરે કાળા હતા, એટલા માટે એમને ધક્કો મારીને ત્યાં અંગ્રેજ ઓફિસર રેલવેમાંથી બહાર મૂકે છે, બહાર ધકેલી મૂકે છે અને એ કડકડતી ठंडीમાં ગાંધીજી નિર્ણય લે છે કે હવે હું આ રંગભેદ દૂર કરીને રહીશ અને એ તકલીફ સમજે છે કે જો મારી સાથે અહીંયા આવું થયું છે તો મારા દેશમાં જે અંગ્રેજો રાજ કરી રહ્યા છે તો મારા દેશના લોકો સાથે શું વીતતું હશે। ત્યારે ગાંધીજી નિર્ણય કરે છે કે હું પાછો જતો રહું કે પછી અહીંયા કેસ લડીને પછી કંઈક નવું કરું। ત્યારે એ કંઈક કેસ લડે છે અને ત્યાં એકઠા કરે છે લોકોને। દક્ષિણ આફ્રિકામાં લડત શરૂ થાય છે અહિંસક। हिंसा कोने कहेवाय के जेने आपणे मारी अने खून लोही लुहाण करी दईए, पण अहिंसक कोईने मारवानो नहीं, कोईने अपशब्दों बोलवाना नहीं, एवी लड़त शरू थाय छे अने लड़त सफल थाय छे। पोते भारत पाछा फरे छे, भारत आवेली आजादीनी लड़त शरू थाय छे अने आजादीनी लड़तमां अनेक लोको समावेश थाय छे। ए सामान्य विचार नता गांधी बापूना, ए गांधी बापूना विचार तो सामान्य विचार न हता। गांधी बापू अहिंसक, स्वच्छता, स्वदेशी, स्वावलंबन अने स्वदेशीનો સંદેશ લઈને નીકળેલી આ યાત્રા ઘણી આગળ ચાલે છે। આવી રીતે ગાંધી બાપુનું જીવન હતું। તેમને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી, તેમને સ્વદેશી માટે ઘરે ઘરે રેડિયા ફરતા થાય, ઘરે ઘરે રેડિયાનું ચક્ર ફરતું થાય એના માટેના પ્રયત્નો કર્યા। દરેક જગ્યાએ શિક્ષણ સંસ્થા સ્થાપી અને શિક્ષણ બાળકોને આપવાનું કામ કર્યું। અંધશ્રદ્ધા અને રંગભેદ દૂર કર્યો। स्वदेशी, हवे स्वदेशी अने देश प्रेम एवो के घरे घरे रेडिया फरता थया अने आपणा झंडा, भारतनो झंडो छे अहींया जे चक्र देखाय छे ए रेडियो छे। ए रेडियानो एक चक्र छे जेमां 24 आरा छे। ए अलग अलग संदेश बतावे छे। पण ज्यारे ए देश प्रेमनी वात आवे छे त्यारे खरेखर प्रश्न ए छे, पोतानी जातने प्रश्न पूछवा जेवो ए छे के खरेखर शुं आपणे देश प्रेमी छीए खरा? दरेक पासे मोबाइल छे, पण दरेक पासे मोबाइल छे चाइना कंपनीना, अमेरिका कंपनीना, पोताना देशनी कंपनीनो नथी। सिवाय के अहींया मारा
દરેક સ્વદેશીની વાત જ્યારે આવે છે ત્યારે ક્યારે આપણે એવું નથી વિચારતા કે આપણે કયા દેશની વસ્તુ ખરીદી રહ્યા છીએ. સ્વ એટલે પોતાનું અને દેશનું પોતાના દેશનું ક્યારે ખરીદતા પહેલા આપણે વિચારતા નથી. આ દેશ પ્રેમની વ્યાખ્યા છે. દેશ પ્રેમ કરવો હોય તો દેશની વસ્તુઓને ખરીદવાનું શરૂ કરવું પડશે. મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાને સપોર્ટ કરવું પડશે. હવે જ્યારે આ બધી વસ્તુઓ સ્વદેશી અને સ્વચ્છતા આપણે ગમે ત્યાં પ્લાસ્ટિકનો કચરો નાખતા વિચાર નથી કરતા, ગમે ત્યાં ગંદકી કરતા વિચાર નથી કરતા. એના માટે આપણે જાગૃત થવાનું છે. હજી તો રંગભેદની વાત તો દૂર રહી, આપણે તો જાતિ ભેદમાંથી પણ ઓછા આવ્યા નથી. એ જ્યારે આપણે પોતાની જાતને બદલવાની જરૂર છે. એક સામાન્ય વાત છે કે ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, એને ક્યારે તમે એકલા નહીં જુઓ, માણસની આજુબાજુ જોશો. માણસની આજુબાજુ જંગલી વસ્તુઓને, જંગલી પ્રાણીઓની વાત અલગ છે, પણ એ માણસની આજુબાજુ રહે છે. જ્યારે માણસ જ એવો છે, ગાય, ભેંસ, કૂતરા, બિલાડી એમને માણસ ગમે છે, પણ માણસ જ એવો છે કે જે માણસ નથી ગમતો. માણસને જ માણસ નથી ગમતો, અને એ છે એના સ્વભાવના કારણે. પણ ગાંધી બાપુનો સ્વભાવ કંઈક અલગ જ હતો. ગાંધી બાપુ અહિંસામાં માનતા હતા, સત્ય બોલતા હતા. વકીલાત કરવી એટલે કે જૂઠું બોલીને વકીલાત કરવી, પોતાનો કેસ જીતવો. પણ ગાંધી બાપુએ ક્યારે અસત્ય નથી બોલ્યું, હંમેશા સત્ય બોલીને કેસ જીત્યો છે. એવા વકીલાત હતા, એવા ગાંધી બાપુ હતા. અને છેલ્લે એટલું કહીએ છીએ કે જ્યારે ગાંધી બાપુની હત્યા કરવામાં આવે છે ત્યારે એ હત્યારો પણ ગાંધી બાપુના પગે પડે છે અને પછી ગાંધી બાપુને ગોળી મારે છે. ત્યારે એક रचना है कि मैं जब मरूं तो मेरी एक अलग पहचान लिख देना, मैं जब मरूं तो मेरी एक अलग पहचान लिख देना, लहू से मेरी पेशानी पर हिंदुस्तान लिख देना. આવું એક જીવન જીવેલા ગાંધીજીને આપણે હંમેશા યાદ કરવા જોઈએ. યાદ તો કરીએ છીએ, પણ એમના વિચારોને પોતાની અંદર સમાવવા જોઈએ. છેલ્લે જ્યારે એ જ ગાંધીએ અમદાવાદમાં અને અનેક જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ સ્થાપી, અને એ સંસ્થાઓમાંની એક ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, અને એ અમદાવાદ સંસ્થામાં જ્યારે મને બીએડ શૈક્ષણિક અભ્યાસ કરવાનો મને મોકો મળ્યો છે, એ બદલ હું પોતે ગર્વની લાગણી અનુભવું છું. અને આ શાળા પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયા ઇન્ટર્નશિપ માટે આવવા દીધો. તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું. આ જ શાળામાં ભણી અને ત્યાં સુધી પહોંચવાની યાત્રા કંઈ સામાન્ય ન હોય, એ પણ એક કઠિન કહેવાય. કારણ કે દરેક કામ પોતાના આત્મવિશ્વાસથી જ શરૂ થાય છે, અને આત્મવિશ્વાસ એ બહુ જરૂરી છે. છેલ્લે એટલું કહીશ કે ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी स्त्रियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. आप सर्वों को खूब खूब आभार.